ચાણક્ય નીતિમાં ચાણક્યજીએ ઘણી બધી વાતો કરી, પણ આળસ ઉપર કેટલા બધા સૂત્ર લખ્યા, થોડાક તમને સંભળાવું. ચાણક્ય નીતિનું 38મું સૂત્ર, અલબ્ધ લાભો નાલસ્ય. આળસુ વ્યક્તિ મેળવવા યોગ્ય વસ્તુને પણ મેળવી શકતો નથી. અલસેન લબ્ધમપી રક્ષિતુમ ન શક્યતે. મેળવેલી વસ્તુની રક્ષા કરી શકતો નથી. પ્રાપ્ત કરવા જેવી વસ્તુ પ્રાપ્ત કરી શકતો નથી, મેળવેલી વસ્તુ સાચવી શકતો નથી. પ્રાપ્ત થયું હોય તેમાં ઉમેરો કરી શકતો નથી. ન ચાલસ્ય યુક્તસ્ય રક્ષિતમ વિવર્ધતે. એની પાસે કંઈક હોય ને એમાં વધારો ન કરી શકે. ન ભૃત્યાન પોષયતિ. એના નોકરોને એ સાચવી શકે નહીં. ન તીર્થમ પ્રતિપાદયતિ. આળસુ માણસ તીર્થયાત્રા કરી શકતો નથી. નાસ્તિ અલસસ્ય શાસ્ત્રાધિગમઃ. આળસુ માણસ હોય ને એનાથી કોઈ દી કોઈ પુસ્તક વાંચીને પૂરું થાય નહીં. થોડુંક વાંચે, થોડાક દી એને 5-15 દી રસ રહે, તરત જ એને કંટાળો આવે એટલે મૂકી દે. એટલે કોઈ દિવસ શાસ્ત્રનું જ્ઞાન પણ થતું નથી. નાસ્તિ અલસસ્ય એહિ કા મુષ્મિકમ. આળસુ માણસને આ લોકમાં કોઈ સિદ્ધિ મળતી નથી અને પરલોકમાં કોઈ એવી સારી પ્રાપ્તિ થઈ શકતી નથી. માટે આળસ કરવી નહીં. અને સૌથી વધારે માણસને આળસ થતી હોય ને તો ભગવાન સંબંધી જે કરવાનું થાય ને એમાં ઢગલા મોઢે આળસ થાય. બીજું બધું કરવામાં કોઈ દિવસ ન થાય.